નમસ્કાર, હું છું ગોપી ગાંગર. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતની અંદર આમ આદમી પાર્ટીનું તો ક્લિયર થઈ ગયું કે 2 સીટ ઉપર ચૂંટણી લડશે, એક ભરૂચ અને એક ભાવનગર. પણ આ બંને સીટો ઉપર આમ આદમી પાર્ટી માટે મુસીબત ઓછી નથી, કારણ કે હવે ભરૂચ સીટ ઉપર મહેશ વસાવાએ ગઈકાલે CR પાટીલ સાથે મુલાકાત કરી છે. ભારતીય જનતા પાર્ટી તેમની રણનીતિને બદલી રહી છે. આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ કઈ રીતે બદલશે તે જ વિષય પર વાતચીત કરવા આપણી સાથે ઈસુદાન ગઢવી જોડાઈ ગયા છે. ઈસુદાનભાઈ, રણનીતિ કેવી રીતે બદલાશે? ગોપીબેન, ઘણા લોકો એવું કહી રહ્યા, તમે એકાદ કોઈ સ્ટોરી પણ બનાવી છે કે ભાઈ ઈસુદાન ગઢવીનો દાવ ઊંધો પડ્યો, એમ કે ભાઈ ચેતર વસાવા શું કહેવાય છોટુભાઈ વસાવાના પુત્ર મહેશભાઈ વસાવા. તો આપણે પહેલેથી જણાવી દઈએ કે મહેશભાઈ વસાવા ઘણા સમયથી ભાજપના સંપર્કમાં હોઈ શકે છે, એમાં કંઈ વાંધો નથી. આદિવાસી સમાજ છે ને, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને આદિવાસી સમાજે આ વખતે નક્કી કરી લીધું છે કે ભાજપને પાડી દેવી છે. અને ભાજપને શું કામ પાડી દેવી છે? તમે જો, આદિવાસી છોકરાઓ, છોકરીઓ, માતા, બહેન, દીકરીઓ બધા લોકો એક ઝાટકે એક જ વાત કહે છે કે બહુ થયું, હવે કમાઓ, હવે નહીં. એટલે અત્યારે ચેતરભાઈ હીરો બન્યા છે, તો એમાં આદિવાસી સમાજની લાગણીઓ છુપાયેલી છે, કારણ કે એમાં પૈસા એક લાગુ નથી કર્યું. તમે જુઓ, એમાં આ લોકોએ આદિવાસી સમાજનો વિકાસ નથી થવા દીધો. આજે ભરૂચ સીટ વર્ષોથી ઝંખી રહી છે વિકાસ. આજે એક જ વ્યક્તિ 30 વર્ષ સુધી સંસદ સભ્ય રહે, એમાં કેન્દ્રીય મંત્રીઓ પણ બને, અને છતાંય ત્યાં કોઈ ડેવલપમેન્ટ ન થાય. એટલે બેઝિકલી તમે જે મને પ્રશ્ન કર્યો, તમારો અંદેશો એ છે કે ભાઈ છોટુભાઈના પુત્ર મહેશભાઈ એ મળ્યા એટલા માટે સમીકરણો બદલાયા છે. ખરેખર મહેશભાઈ વસાવા અને છોટુભાઈ પહેલેથી ભાજપ વિરોધી એટલા માટે રહ્યા છે કે ભાજપ આદિવાસી સમાજની વિરોધી છે. જો એ લોકો આદિવાસી સમાજની સાથે હોય તો ખરેખર ભાજપની તરફેણ બિલકુલ ના કરવી જોઈએ. એ લોકો આદિવાસી સમાજ સાથે રહેવું જોઈએ. આદિવાસી સમાજ ઉપર ભાજપ કઈ રીતે અત્યાચાર કરે છે આપણે જોયું હશે. ચેતરભાઈ વસાવા એક ખેડૂત માટે લડ્યા. એ ખેડૂતનો રાત્રે 2 વાગે ઉભો પાક છે એને 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 લણણી કરી નાખવામાં આવી, કાચા પાકની. એના ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો. તો એના માટે થઈને ચેતરભાઈ જેલમાં ગયા. ચેતરભાઈ એટલે હીરો છે. એટલે મહેશભાઈ ને છોટુભાઈને પણ મારે એ કહેવું છે કે અત્યાર સુધી છોટુભાઈએ તો ખુલ્લેઆમ ભાજપને આદિવાસી વિરોધી પાર્ટી કહી છે, ત્યારે મહેશભાઈએ પણ એ વાત સ્વીકારવી જોઈએ. અને ખરેખર ભાજપ આદિવાસી વિરોધી પાર્ટી છે, એટલે જ તો એમણે આદિવાસી સમાજનો ક્યારે વિકાસ ન થવા દીધો. એટલે અમારી રણનીતિ બહુ પાકી છે. ચેતરભાઈ આદિવાસી સમાજના અને સર્વ સમાજના લીડર છે. એ મુદ્દો ઉઠાવશે. યંગ જનરેશન છે, કારણ કે પેલા તો વડીલો છે, બધા થાકી ગયા છે. તો અમને પૂરો વિશ્વાસ છે કે ભરૂચની જનતા આમ આદમી પાર્ટી ઉપર ખૂબ ભરોસો મૂકશે. પણ ઈસુદાનભાઈ, સવાલ અહીંયા એ પણ છે ને કે ચૈતરભાઈની વાત કરવામાં આવે તો એ તો બીટીપીની કુખે પેદા થયેલા છે. એટલે બીટીપી થી જ રાજનીતિ એમની શરૂ થઈ છે. અને હવે જો મહેશ વસાવા CR પાટીલને મળતા હોય તો કઈ રીતે પછી તમે રણનીતિ કઈ રીતે ગોઠવશો એમાં? નહીં, તમે જે વાત ઈશારો કરો છો એ છો કે ભાઈ ચેતરભાઈ બીટીપી હોઈ શકે ને, કારણ કે બીટીપી પાર્ટી જે તે વખતે આદિવાસી સમાજ માટે ખૂબ અવાજ ઉઠાવતી હતી. ચેતરભાઈ વસાવા એક અધિકારી રહ્યા છે, અને અધિકારીમાંથી પણ VRS લઈ અને એ પોલિટિક્સમાં રાજનીતિમાં આવ્યા છે. એમને આદિવાસીઓની પીડા દેખાય નહીં, જોવાય નહીં, એટલા માટે આવ્યા છે. પછી એમને લાગ્યું કે સરકારમાં કોણ આવી શકે છે, તો આ આદિવાસીઓનો પૈસા એક્ટ કોણ લાગુ કરી શકે છે, આદિવાસીની અનુસૂચિ 5 કોણ લાગુ કરી શકે છે, આદિવાસી સમાજમાં સારા શિક્ષણ કોણ આપી શકે છે. અને એટલા માટે થઈ અને એને આમ આદમીમાં આવ્યા. અને તમે જુઓ, આમ આદમીમાં લોકોએ એમને એટલા વધાવ્યા એટલે બેઝિકલી ભાજપ છે એ આમ આદમીને હરાવવા માટે આ બધા પેતરા કરી રહી છે. મને ખબર છે. આમને મળવું, પાછળના બારણેથી એમ કેવું કે ભાઈ તમે અત્યારે ન આવો તો પછી ચૂંટણી પછી અમે તમને લઈ લેશું. એટલે જેથી કરીને આદિવાસી સમાજ ભ્રમિત ક્યાંક થાય અને વોટ છે એ ડિવાઈડ થાય તો ભાજપ પાછી ફાવી જાય. અને એમને બીક લાગી ગઈ છે કે 26 સીટ આ વખતે લઈને નથી જતા, અને પહેલી સીટ કોઈ જશે તો એ ભરૂચની જશે.
પછી ગુજરાતમાંથી ઘણી સીટો જવાની છે. તો એના અનુસંધાને ભાજપ આ રણનીતિ કરે છે. પણ મારા આદિવાસી સમાજના લોકોને, ભરૂચની જનતાને બધાને મારે કેવું છે, કોઈ ભ્રમણામાં આવતા નહીં. આપણા માટે લડનારા એક જ વ્યક્તિ છે અને એ સંસદમાં જશે તો તમારો મારો અવાજ ઉઠાવશે. અને ચેતરભાઈ સંસદમાં જશે એ નક્કી છે ને જનતાએ નક્કી કર્યું છે. તમે કહી રહ્યા છો ચૈતરભાઈ સંસદમાં જશે, પરંતુ હજી પણ પેચ તો ભરૂચ સીટ ઉપર ફસાયેલો છે તમારા ગઠબંધનનો. મુમતાઝ પટેલ, ફૈઝલ પટેલ, આ લોકો હજી ક્યાંય ખુશ નથી. સાથે કોંગ્રેસ એવું કહી રહી છે કે જે ચૂંટણી ચિહ્ન છે, પંજાનું ચૂંટણી ચિહ્ન ઉપર ચૈતર વસાવા ચૂંટણી લડે. એટલે આ આખો મામલો અટક્યો ક્યાં છે? કેમ આમ ખુલીને સમર્થન નથી કરી રહ્યા કોંગ્રેસના લોકો? ગોપીબેન, એ સ્થાનિક નેતાઓની મેં કહ્યું કે લાગણી હોઈ શકે છે. આ બધા સ્થાનિક નેતાઓ છે. આપે જોયું હશે કોંગ્રેસમાં નક્કી કોણ કરે છે? પ્રભારી મુકુલ વાસનિક અને હાઈકમાન્ડ નક્કી કરે છે એમનું. અને એમણે એરપોર્ટ ઉપર આવતાની સાથે જ્યારે પત્રકારોએ એમને સવાલ કર્યો કે ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાતમાં કઈ રીતનું ચિત્ર રહેશે, તો એમણે કહ્યું કે 26 સીટ ઉપર અમે જ્યાં પણ અમારા ઉમેદવાર હશે ત્યાં અને જ્યાં આમ આદમીના હશે ત્યાં પણ અમે જીતાડવાની કોશિશ કરીશું. એટલે આ બધી વસ્તુ બહુ ક્લિયર છે કે કોંગ્રેસના પણ ઘણા, તમે વિચાર કરો, એક અંકલેશ્વરથી લડેલા વિજયભાઈ પટેલ, લગભગ વિજયભાઈ છે, એ લોકો યાત્રામાં જોડાયા છે ચેતરભાઈની યાત્રાઓ અત્યારે ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો છે. કોંગ્રેસના નાના લેવલના કાર્યકર્તાઓ બધા જોડાઈ રહ્યા છે. એટલે કેટલીક જગ્યાએ સ્થાનિક નારાજગી હશે, એ ઇન્ડિયા ગઠબંધન સોલ્વ કરી લેશે, એમને મનાવીશું. પણ અલ્ટિમેટલી અહીંયાથી ભાજપ જાય અને ભરૂચની જનતાનો અવાજ સંસદમાં ઉઠે, ગુંજે, એ સૌનો પ્રયાસ હોવો જોઈએ. પણ ક્યાંક જે વિશેષજ્ઞ અને જેટલા પણ જાણકાર છે અને કોંગ્રેસને જે બીક લાગી રહી છે, એ બીક એ લાગી રહી છે કે અહેમદ પટેલનું એક લેગેસી છે ભરૂચ સીટ સાથે જોડાયેલી. અને જો ત્યાં આગળ ચૈતર વસાવા ચૂંટણી લડે તો પંજાનું નિશાન સાવ મટી જાય ત્યાંથી. એવું બેન જી ઈસુદાનભાઈ, આપનો અવાજ નથી આવી રહ્યો. ઈસુદાનભાઈ, હું એમ કે સાથે જોડાઈ ગયા છે. જી હું એમ કહેતો હતો કે આમાં હોમટાઉન કે કોઈની સીટ કે એ બધા લાગણીઓના છે. આપણે ભાજપને જીતાડવા માટે પ્રોફેશનલિઝમ ઉપર જવું પડશે, કોણ જીતી શકે એના ઉપર જવું પડશે. હું એક એક્ઝામ્પલ આપું છું. માની લો જામનગર સીટ છે, જામનગર મારું હોમટાઉન છે, ઈશુદાન ગઢવીનું, અને એમાં સેકન્ડ નંબર ઉપર આમ આદમી પાર્ટી છે, એમાં અમારો ધારાસભ્ય છે. છતાંય માની લો કે ક્યાંક સમીકરણો સેટ ન થતા હોય તો એ એવું જરૂરી થોડું છે યાર. કહીશું અચ્છા, બીજું કે રાયબરેલી તમે જુઓ, અમેઠી જુઓ, અમેઠીમાં રાહુલ ગાંધી હારી ગયા તો એવું જરૂરી થોડું છે કે અમેઠીમાં હવે આપણે પંજાનો નથી તો વાયનાડથી ચૂંટણી જીતી ગયા. એટલે અહીંયા બધાની લાગણી એ હોવી જોઈએ કે ખરેખર ભાજપને કોણ હરાવી શકે છે, કઈ રીતે હરાવી શકે છે, જનતાનો અવાજ કોણ બની શકે છે. અત્યારે એના ઉપર આપણે બધાએ મંથન કરવું જોઈએ. અને એ જોતા મને બહુ સ્પષ્ટપણે લાગે છે કે ધીરે ધીરે કોંગ્રેસના એક બધા કાર્યકર્તાઓ નીચે લેવલના છે, જેમણે ચૂંટણીઓ લડી છે વિધાનસભામાં, એ લોકો પણ આવ્યા છે, સાથ સહકાર આપી રહ્યા છે. અમે પણ બીજી જ્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો હશે ત્યાં આમ આદમી પાર્ટી પણ ઇન્ડિયા ગઠબંધનની રીતે મદદ કરશે. અને શરૂઆતના તબક્કામાં થોડી ઘણી અડચણો આવતી પણ હોય, પણ એ અડચણો અમારું શીર્ષ નેતૃત્વ છે, અમે પ્રદેશના નેતાઓ છે, સાથે મળી, સાથે ડિસ્કશન કરી અને બધું દેશને બચાવવા માટે જે કરવું પડશે એ કરીશું. તમે આને દેશને બચાવવાની રણનીતિ કહી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે તમારે તમારું પોતાનું અસ્તિત્વ બચાવવું છે, માટે આટલી મહેનત થઈ રહી છે. જો ભાજપને કામ કરવા હોત ને તો તમારે આવવું જ ન પડત રાજનીતિમાં. ભાજપ અત્યારે ખેડૂતોનો દેવું માફ કરતી નથી. ભાજપ એવું કહેતી હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે આવી રીતે લાગુ કરીશું ગુજરાતમાં, તો બંધ કરી દીધી છે. ભાજપ એવું કહેતી હતી કે ભાઈ અમે ખેડૂતોને પાક વીમો આપીશું, પાક વીમા યોજનાઓ બંધ છે. ભાજપ એવું કહેતી હતી કે અમે પેટ્રોલ ડીઝલના ભાવ છે એ બહુ જ મોંઘા છે, તો બમણા તો એમણે થોપી બેસાડ્યા છે. ભાજપ એવું કહેતી હતી ગેસનો સિલિન્ડર જો 400માં પોસાય નહીં, 1100 તો એમણે કર્યું છે.
એટલે ભાજપને અને દેશને કઈ લાગે ને કે વળગે, એમણે તો સત્તાથી મતલબ છે. રહી વાત અમારી, તો અમે તો કઈ સત્તા ન હોય તોય અમે તો પ્રજા માટે કરતા રહીએ છીએ. સત્તા વગર જે કરી શકે છે એ જ પ્રજાનો સાચો હીરો છે. સત્તા હોય અને સત્તાને બચાવી રાખવા માટે તમામ હથકંડાઓ અપનાવે. તમે જુઓ, ઈડી થી જાય, સરકારો પાડવી. તમે ચંદીગઢમાં જુઓ, હવે એને દેશપ્રેમ શું હોય મને સમજાવો તો. ચંદીગઢની ઘટનાના કારણે ભાજપે આપણા ભારતને વિદેશમાં બદનામ કરી દીધું. બધા વિદેશી મીડિયા જોતું હતું કે આ પાર્ટી કેવી છે, કે ભાજપ પાર્ટી કે આ દેશની લોકતંત્રને ખતમ કરી રહી છે, અને આને તો ખરેખર કોઈ સાથ ન આપવો જોઈએ. એટલે ભાજપ છે એ પોતાનો, જો ભાજપ અસ્તિત્વ બચાવે એટલા માટે છે, લગભગ નહીં તો ભાજપના મોટા ભાગના નેતાઓ જેલમાં જાય, કારણ કે કૌભાંડો ત્યાં થયા છે, સંપત્તિઓ ત્યાં ભેગી થઈ છે. હવે જુઓ, ઇલેક્ટ્રોલ બોલની વાત કરીએ, એ 6 તારીખે તો એને આપવાનું છે. શું થશે? હવે કંપનીઓના નામ આવશે, અને માની લો કંપનીઓના નામ આવશે તો એ કંપનીઓને ભાજપે શું શું ફાયદો કરાવ્યો. માની લો 6,000 કરોડ રૂપિયામાં તમે 6 લાખ કરોડનું કોઈને આપી તો નથી દીધું ને, તો એ દેશની સંપત્તિ છે ને, કોઈના પિતાશ્રીની થોડી છે. આજે તકલીફ શું છે? અંગ્રેજોએ પણ આ જ કાયદો બનાવ્યો હતો. સત્તામાં આવતા પહેલા અંગ્રેજો એવું કર્યું હતું કે એ લોકો 25-50 લોકો જે બૌદ્ધિક વર્ગ છે નક્કી કરી શકે કે કોને શું આપવું લાભ. બરોબર છે? એમ હવે આપણી સરકારો પણ એમ નક્કી કરે છે. માનો હું મુખ્યમંત્રી હોઉં, 25 જણાની કેબિનેટ કે 15 જણાની કેબિનેટ નક્કી કરે કે ગોપીબેનને 1 લાખ એકર જમીન આપી દેવી છે રૂપિયે, તો ગોપીબેનને તો જલસા છે. હવે 1 લાખ એકર જમીન આપું ગોપીબેનને, અને પછી ઉપરથી રાહત આપું ટેક્સની, અને પછી 2,000 કરોડ રૂપિયા હું તો લઈ લઉં ફંડમાં. તો આ રીતે દેશ બચે કે પતન થાય. અને તમે જુઓ દેશનું દેવું કેટલું વધી ગયું. દેશનું 56 લાખ કરોડ રૂપિયા દેવું હતું 67 વર્ષનું, એનું 205 લાખ કરોડ થઈ ગયું. ઉદ્યોગપતિઓના તમે 14 લાખ કરોડ રૂપિયા માફ કરો છો, અને ખેડૂતોનો તમે રૂપિયો માફ નથી કરતા. તો આ તો ભાજપ બોલે છે કંઈક અને કરે છે કંઈક, એટલે આ બહુ ચિંતાનો વિષય છે. અને મને તો બહુ એ દેખાય છે કે 2024 પછી ભૂલથી પણ જો ભાજપ આવી ગઈ તો લોકતંત્ર રહેશે કે કેમ? ચંદીગઢમાં ચૂંટણીના એન્ડિંગમાં જો આ ખેલ આવા કરે છે, એન્ડિંગમાં જો ઈડી છે 8-8, કારણ કે સરકારમાં હવે 10 દિવસ રહ્યા છે આ સરકારમાં, બરોબર છે, છતાં હિંમત જુઓ, ઈડીને મોકલે છે 10 દિવસ છે. તો ફરીથી 24માં આવશે તો હું તમને એમ કહું છું, વિપક્ષને ખતમ કરી અને કદાચ ચીન અને રશિયાની જેમ ન કરી દે. ચિંતા તો એ વિષયની છે. પછી તો તમારા મીડિયાને પણ એ બ્લેકઆઉટ કરી નાખે. ભાઈ એક કામ કરો, હવે યુટ્યુબ ચેનલો પણ નહીં ચાલે, યુટ્યુબ ઉપર પણ પેલું એ મૂકી દો, સોશિયલ મીડિયા ઉપર પણ મૂકી દો. સરકાર વિરુદ્ધ બોલશો એટલે દેશ વિરોધી કહેવાશે, એટલે તમે જેલમાં નાખી દો. તો પછી પત્રકારત્વનો મતલબ શું રહેશે? એટલે બધા ઉપર ખતરો છે. મને તમે કહી રહ્યા છે ભગવાન બચાવી લે. તમે કહી રહ્યા છો કે ખતરાની વાત કરી રહ્યા છો, પણ ખતરા તમારા ધારાસભ્યને કેટલો? કારણ કે એક ધારાસભ્ય જતા રહ્યા, ભૂપત ભાયાણી, હવે ત્યાં બાયપોલ થવાનું છે. ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ઈસુદાન ગઢવી ત્યાંના કેન્ડિડેટને લઈને શું ચર્ચા થઈ રહી છે? જો ગોપીબેન, અમારા માટે હંમેશા સત્તા મેળવવી કરતા કોણ જીતી શકે એ ખૂબ જરૂરી છે. અને અમે અત્યારે સર્વે કરાવી રહ્યા છીએ. સ્થાનિક નેતાઓનો સર્વે ચાલી રહ્યો છે, પ્રદેશના નેતાઓનો સર્વે ચાલી રહ્યો છે. સર્વસંમતિથી જે પણ વ્યક્તિ જીતી શકે અને વિસાવદરની જનતાને વિશ્વાસ અપાવી શકે એવા વ્યક્તિ ઉતરશે. અને મજબૂતાઈથી વિસાવદરની જનતા, કારણ કે આ વિસાવદરની જનતાની સ્વાભિમાનની લડાઈ છે. આ કોઈ ચૂંટણી નથી ધારાસભ્યની, આ વિધાનસભાની ચૂંટણી છે. વિસાવદરના જનતાની સ્વાભિમાનની લડાઈ છે. એમના ઉપર ભાજપે વારંવાર અત્યાચાર કર્યો છે, એ ખરીદ ફરોખ્ત કરીને, અને એનો બદલો ચોક્કસ વિસાવદરની જનતા લેશે. અને સારી રીતે અમે વિસાવદરની લીડથી પણ જીતીશું. તમે કહી રહ્યા છો કે સારી રીતે જીતશું, પણ કેન્ડિડેટ કોણ હશે ત્યાં આગળ? ઈસુદાન ગઢવી મેદાનમાં ઉતરશે? કારણ કે તમારા નામની ચર્ચા પુષ્કળ થઈ રહી છે. નહીં, ઉમેદવારોની હંમેશા ચર્ચાઓ થતી હોય છે. માનનીય સર્વે આવ્યા પછી માનનીય શીર્ષ નેતૃત્વ નક્કી કરશે. નક્કી કર્યા પછી માનનીય અરવિંદ કેજરીવાલજી ખુદ, કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતમાં 2 ઉમેદવારો તો નક્કી થઈ ગયા છે, હવે અમારે વિસાવદરનો ઉમેદવાર નક્કી કરવાનો છે. એટલે અમારી પાસે ખૂબ સમય પણ છે, ખૂબ અમારી પાસે ઓપ્શન પણ છે.
અમે બધાને સાંભળીશું, અમે બધાએ સેન્સ પણ લીધી છે, કાર્યકર્તાઓની સેન્સ લેવાની છે, સાથે સાથે ફોન કોલ દ્વારા અમારો સર્વેની સિસ્ટમ જે અરવિંદજીની એ પણ ચાલે છે, અને જે અરવિંદજી શીર્ષ નેતૃત્વ આદેશ કરશે અમારા સૌ માટે શિરોમાની રહેશે. તમે કહી રહ્યા છો કે જે શીર્ષ નેતૃત્વ કહેશે. ઈસુદાન ગઢવીની ચૂંટણી લડવાની ઈચ્છા કેટલી? ગોપીબેન, સવાલ એ નથી કે ઈસુદાન ગઢવીની ચૂંટણીની લડવાની ઈચ્છા હોય કે ગોપાલભાઈની હોય કે બીજા ભાઈની હોય. સવાલ એ છે કે કોણ જીતી શકે છે અને કયા સમીકરણોના આધારે જીતી શકે છે અને વિસાવદરની જનતાનો અવાજ કોણ બની શકે છે. એટલે અમારા માટે ક્યારેય સત્તા મહત્વની નથી રહી. અમારે અમે એવું નથી કહેતા કે અમે બનીએ તો જ છીએ. તમે જુઓ, ઘણા લોકો એમ કહેતા હતા કે ભાઈ બિલાડીની ટોપની જેમ આવશે આમ આદમી, પછી વહી જશે. તમે જુઓ, સૌથી વધુ અત્યારે ગ્રાઉન્ડ ઉપર મેદાનમાં આમ આદમી પાર્ટી છે. તમે વિચાર કરો. એટલે અમે તો લડવા માટે આવ્યા છીએ. સત્તા હશે તો લડીશું, નહીં હશે તો લડીશું. એટલે ઈસુદાનભાઈની ઈચ્છા કે અનિચ્છા ઇમ્પોર્ટન્ટ નથી. ઇમ્પોર્ટન્ટ એ છે કે વિસાવદરની જનતાનો વિશ્વાસ કોણ બની શકે છે, કોણ જીતી શકે છે, અને વિસાવદરની જનતાનું સ્વાભિમાન કોણ બચાવી શકે છે. તમે કહી રહ્યા છો વિસાવદરની જનતાનું સ્વાભિમાનની વાત છે, પણ ઈસુદાન ગઢવીની પોતાની ઈચ્છા કેટલી? ચૂંટણીઓમાં ગોપીબેન ક્યારેક એવું થતું હોય કે કારણ કે મને ખબર છે તમે આ ત્રીજી ગુગલી નાખી છે, અને સ્વાભાવિક છે કે ગુગલી ઉપર ગુગલી આવે એટલે ક્લીન બોલ્ડ થવાની શક્યતાઓ રહે. પણ હું એટલું જ કહીશ કે ઈચ્છા અનિચ્છા હંમેશા ઇમ્પોર્ટન્ટ નથી હોતી. જ્યારે દેશ, પાર્ટી, રાજ્ય અને પ્રજાની વાત આવે ત્યારે એનાથી ઉપર જવું વિચારવાનું હોય છે. કોણ લડે છે, કોણ ઇમ્પોર્ટન્ટ નથી. કોણ જીતી અને અવાજ બને છે એ ખૂબ જરૂરી છે. એટલે અમારા માટે તો અમારા શીર્ષ નેતૃત્વ અને પ્રજાનો આદેશ એ જ સર્વમાન્ય છે. અચ્છા, અરવિંદ કેજરીવાલ આવશે કેમ્પેનિંગ કરવા ચૈતર વસાવા માટે, ઉમેશ મકવાણા માટે, અને ક્યારે આવશે તો? બિલકુલ, અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ. અમે એવું કરી રહ્યા છીએ કે લગભગ સ્વાભિમાન યાત્રા પૂરી થાય પછીનું અમારું પ્લાનિંગ છે. માનનીય ભગવત માન સાહેબ આવશે, માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ આવશે, ભરૂચે આવશે, ભાવનગરે આવશે, વિસાવદર પણ આવશે. અમે એના ઉપર પ્લાનિંગ કરી જ રહ્યા છીએ. કારણ કે અરવિંદ કેજરીવાલને 7મું સમન્સ આવી ગયું છે, એટલે હવે એવું કહેવાય રહ્યું છે કે ધીરે ધીરે પકડ મજબૂત બની રહી છે ઈડીની. નહીં, ઈડી તો શું છે, ઈડી નથી કરતું. આ કામ ભાજપના કાર્યાલયથી થાય છે. ઈડી ભાજપના ઈશારે ચાલશે, ગેરકાનૂની સમન્સ મોકલે છે, બરોબર છે. અને ઈડી, માન લો ઈડી પોતે કોર્ટમાં ગઈ છે, કોર્ટે 15 તારીખનું કીધું છે, તો ભાઈ રાહ જુઓ નહીં યાર. તમે સમન્સ ઉપર સમન્સ કરવાની ક્યાં જરૂર છે? બીજા ઘણા કામ છે યાર. હું 50 તો અહીંયા કૌભાંડ બતાવું ઈડીને કંઈ કરવું હોય તો ગુજરાતમાં, અને પ્રૂફ સાથે બતાવો. 50 કૌભાંડ છે અને મજબૂત છે, અને મોટા મોટા ભાજપના નેતાઓ સીધા આરોપી બને એવી સ્થિતિમાં છે જો ઈડીને કંઈ કરવું હોય અને એને કામ જ જોતું હોય તો. પણ હવે તો ઈડી પાસે 10 તમે દિવસ કેમ છે. નથી આપતા? તમે કેમ નથી આપતા ઈસુદાનભાઈ? હું તો કહું છું ઈડીને, ઈડીની ઓફિસે અમે કહ્યું છે કે તમે આમાં તપાસ કરો, પણ ઈડી નહીં આવે ને. અહીંયા ભાજપની સરકાર છે ગોપીબેન. આ ઈડી તો આવે અને ગુજરાતની જનતાના રૂપિયા તો બચે જો કેન્દ્રમાં સરકાર બદલાય તો ચોક્કસ આ જ ઈડી આપણા અહીંયા જે રૂપિયા જે લૂંટ ચલાવી છે બેફામ, બ્રિજથી માંડીને દારૂ કાંડમાં, લઠ્ઠા કાંડમાં, આ બધા છે ને એ બધામાં વસૂલાત થઈ જાય એવી છે. પણ તમને લાગી રહ્યું છે કે ગુજરાતની અંદર જે રીતે CR પાટીલ દાવો કરી રહ્યા છે 5 લાખ પ્લસની લીડથી 26માંથી 26 સીટ જીતવાની, એ કેટલો શક્ય બનશે? બિલકુલ નહીં જીતી શકે. 5 લાખની લીડ તો છોડો, 26માંથી 26 હું લખીને આપું છું, એ 26માંથી 26 પણ નહીં જીતી શકે. ચલો, આપનો જે દાવો છે જોઈએ આપનો દાવો કેટલો સાચો પડે છે. અને ચૂંટણી હવે નજીક જ છે, લગભગ 1-1.5 મહિનાની અંદર વધારે ક્લિયર થઈ જશે પિક્ચર કે તમારો દાવો સાચો પડે છે કે CR પાટીલનો દાવો સાચો પડે છે. આપ અમારી સાથે જોડાયા ઈસુદાનભાઈ, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ઈસુદાન ગઢવી. આપને અમારો આ રિપોર્ટ કેવો લાગે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.
આભાર.